જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો અવશ્ય જોજો એન્ડ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર અવશ્ય કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હર્ષિત મહેતા ફરીથી આપની સમક્ષ હાજર થઈ ગયો છે. મહેતા ફેન્ટાસ્ટિક યુટ્યુબ ચેનલ પર આપનો પ્રેમ અને આપણી લાગણી મેળવવા માટે. આજનો મારો સબ્જેક્ટ છે શ્રદ્ધા અને સબૂરી. શ્રદ્ધા અને સબૂરીમાં એવું છે, એક વ્યક્તિ હતો, તે ભગવાનની પુષ્કળ સેવા પૂજા કરતો હતો ને એનો કાર્યક્રમ જ બસ સારું કર્મ કરવાનો જ કાર્ય અને ભગવાનની પૂજા સેવા કરવી. સારો એવો ધંધો હતો, એના પરિવાર એનો હતો, બધું જ સરસ હતું. એની પૂજાથી અને એના ભક્તિથી પ્રસન્ન થયા એક દિવસ ભગવાન, અને ભગવાને કીધું બેટા માગે હું આપું, આજે હું તારા ઉપર ખુશ છું. ત્યારે પેલો વ્યક્તિ જે હતો એ બહુ સમજુ અને બહુ આદર્શવાદી હતો અને બહુ સિદ્ધાંતવાદી હતો. એને કીધું કે ભગવાન, મારે તમારી પાસે કંઈ જ જોઈતું નથી, પણ જ્યારે જ્યારે હું તમને યાદ કરું અને જ્યારે મારે સંકટ કે દુઃખ જ્યારે બી હું તમને યાદ કરું ત્યારે તમે મારા પર પ્રસન્ન થઈ અને મારી સાથે રહેજો. ભગવાન ખુશ થઈ ગયા એની ભક્તિથી ને એને ભગવાને કીધું કે સારું, આજથી હું તારી સાથે છું. તું ચાલતો તો 2 પગલાં પડતા હતા, આજથી હવે હું તારી સાથે છું તો 4 પગલાં પડશે. સમયને વીતતા ક્યાં વાર લાગે છે. ધીમે ધીમે સમય વીતતો ગયો. જે વ્યક્તિ હતો એને ધંધાની અંદર અને બધી રીતે એને પડતી શરૂ થઈ ગઈ, દસકો પડતીનો શરૂ થયો. એ વિચારતો ગયો, એનું પરિવાર પણ વિચારતો હતો કે અમે આટલી બધી ભક્તિ કરીએ છીએ, એ જ જે પહેલાં કરતા હતા એ જ કરીએ, ઉપરથી એમાંથી અમે વધારો કર્યો છે, ઘટાડો કશો કર્યો નથી. આવું થવા પાછળનું કારણ શું અમારું? ત્યારે એ વ્યક્તિ ભગવાન પાસે જાય છે અને ભગવાનને વાત કરે છે કે આવું મારી સાથે કેમ? એટલે ભગવાને કીધું કે હું આનો જવાબ સમય આવે આપીશ, અત્યારે હું તને આનો સવાલનો જવાબ આપી શકું એમ છું નહીં. પેલા એ ભક્તિ કરતો ગયો અને બધું ચાલતું જે રીતે ચાલતું હતું એ રીતે પછી એને એક મોટી ડીલ મળી અને એ ડીલમાં એ સક્સેસ થયો અને જેટલો હતો એનાથી 3 ગણો એ આગળ આવી ગયો. ત્યારે ભગવાન ફરીથી પાછા એ ભગવાનની પાસે ગયો અને ભગવાન એને મળ્યા. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપમાં એ વ્યક્તિ ભગવાનને પૂછે છે કે આવું કેમ થયું? ત્યારે ભગવાન એટલું જ કહે છે કે તે મારી ભક્તિ કરી, તે મારો સત્સંગ કર્યો અને એની સાથે તે મારા ઉપર અકૂટ શ્રદ્ધા પણ રાખી અને શ્રદ્ધાની સાથે તે શાંતપણું પણ રાખ્યું, એટલે કે તે વિશ્વાસ પણ રાખ્યો. એટલે હું તારા ઉપર ફરીથી પ્રસન્ન થયો અને તારો આ આખો ચડતીના દિવસો શરૂ કર્યા. ત્યારે ભગવાને કીધું કે વાત તો સમજી ગયો તું વાતને, કે તે શ્રદ્ધા પણ રાખી અને સાથે તારો આત્મવિશ્વાસ પણ એટલો જ રહ્યો, અતૂટ જ રહ્યો, એટલે એની સાથે સબૂરી પણ રાખી. માટે હું તારા ઉપર પ્રસન્ન થયો અને તને હું આગળ લઈ ગયો. એટલે પેલું કહે છે કે હું વચ્ચે ચાલતો હતો ત્યારે 4 પગલાં પડતા હતા, પણ હવે તો 2 પગલાં પડતા હતા. એટલે ભગવાને કીધું જ્યારે તું ચાલતો હતો અને 4 પગલાં પડતા હતા એ વાત તારી સાચી છે, પણ જ્યારે હવે તું ચાલતો હતો જે 2 પગલાં પડતા હતા એમાં મેં તને તેડી લીધો હતો. એટલે તું મારી નજીક જ હતો, હું તારી નજીક હતો ને તું મારી નજીક હતો. એટલે હું આના બોધપાઠમાં શીર્ષકમાં હું તમને એટલું જ કહીશ કે શ્રદ્ધા અને સબૂરી એટલે ભગવાન ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા પણ રાખવી. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ. જો આજનો મારો વિડીયો ને વાર્તા પસંદ આવી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ને જો કંઈ એમાં કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આપણો પ્રેમ આવો ને આવો મારા ઉપર રાખતા રહેશો. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ.